આપણે કરવું ના કરવું એ નહીં કહેતા. આ જીવ છૂટો પડે નહીં કહેતા, બરાબર. પણ આ છૂટા પાડીને તમારું પોતાનું સિદ્ધ કરવું છે. એમાં હું કઈ લેવા દેવા નથી માનું. તમારું પોતાપણું વિચારમાં છે એ સિદ્ધ કરવું છે. બરાબર, આ ચોક્કસ. ભગવાન અહીંયા આવે તે ખબર નહીં કે જે જીવથી જીવો છે. એટલે એ જીવ ભાવ તો જીવથી જીવે છે, પણ વિચાર તો એમાં જુદો જ છે ને. આપણે ભગવાનની વાત કરીએ, હા. ભગવાન મૂળ વિચાર હમ. હા, બરાબર. નિશ્ચય યાર, નિશ્ચય. નિશ્ચય. નિશ્ચય, બરાબર. મૂળ વિચારનો નિશ્ચય એને અસ્તિત્વ રૂપે થયું તો એને ખબર નહીં કે આ બધા જીવ જીવે છે. બરાબર, ખબર છે ને. રાજા હોય હમ. તો રાજાની આ સત્તા છે કે ગાયકવાડ સરકાર હતી. હા, પેલું જેકેટ લાવજો ને સર, તમારા જોડે રહ્યું. હા. હમ. એની આવી હા. મુદ્દાની વાત કહો છો મહારાજ. હા. હા, બોલો. ભગવાનને તો ખબર જ હોય ને, એ તો અંતર્યામી છે. તમે શું કરો છો, આવું કરો છો, મારા છોકરા છે ને મારા પરિણામવાળા છે. તમે ચોથી બોલ્યા એ? ભગવાન છો. ભગવાનને ખબર ના હોય છોકરા આલ્યા છે તેને ખબર ના હોય. જીવ તો પ્રજા છે. હા, તો મુદ્દાની વાત આ છે. શાંતિ રાખો ઘડી. શાંતિની વાત, શાંતિની વાત છે. મુદ્દાની વાત છે આ. લાગી ગયો, અતિ ઉત્તમ, બહુ ભાગ્ય. તમે દાવો કરો છો કે મારા છોકરા છે ને મારા પરિણામવાળા છે. તમે કોણ બોલો છો? હું જ કે ને. હા, એમ તો હું તો કહેવાનો છું. એને તમે ઓળખાવે. જાણો છો કે હું ના? તો તમે જુદા જ ભેગા. જુદા. તો જે જાણનાર છે ને એ ભગવાન છે, અંતર્યામી છે. બરાબર. અંતઃકરણના ભાવને જાણો છો. તો તમારો ભગવાન તો તમે ધરો. હવે આપણે આ વાત કરીએ કે તમે જે આનો સંબંધ જ નથી એની જન્મ થાય ના થાય. તમારું કંઈ છે આમાં લેવા દેવા ખરી? જ્ઞાનના ને હંગે લેવા દેવા ખરી? કોઈ લેવા દેવા તો નહીં. છોકરા કે ના જ્ઞાનના કે ગુના? ગુના. ગુના ને ગુના જોઈ ને મારે. જ્ઞાનના તો ક્યાં કોઈ જ્ઞાનમાં કઈ છે જ નહીં. તો તમે શું કહો હરસ કરો? મારા છોકરા કોઈના વાળા હું કરે છે. આજે ભરત કરે હું પણ તમે જોનાર છો કે નહીં? હા, બરાબર ને. તો તમારું સ્થાન જાળવી રાખો ને એની વાત છે પહેલા તો. બરાબર. કેવું? પોતાનું સ્થાન જાળવી રાખો. જાળવવું પડે. હમ. પછી બસ બીજી વાત. બરાબર. આ સ્થાન જાળવી એટલે વૈચારિક ભૂમિકા ન છોડે એવું બરાબર. કહેવાય. બરાબર? બરાબર. હું આજે મંદિરમાં ગયો પણ ભાઈ આ વહીવટ કરવાનો છે, બરાબર? તમે ત્યાં બેઠા ત્યાં બેહો અને એક તો આ મંદિર મોટું બને છે, તમારે થતું સારું. મને એમ લાગ્યું કે તમે અહીં છું તો મારે કરવાનું શું? ભાઈ કઈ નહીં. કોઈ નહીં, કરવાનું કોઈ નહીં. મરજી પડે કે આ પાછો આવતો રહો. હા, બરાબર. બંધન નહીં કોઈ એમ. બંધન નહીં. પાછું બંધન તો નહીં, એ બધા બંધન મારા. મને કોઈ કશું કહી ના શકે. હા, આવો જાઓ કોઈ કઈ નહીં, સ્વતંત્ર. બધી ભૂલો હોય ને બધાને કહું, ટ્રસ્ટીઓ બધાને ભૂલો પકડું. આપણે કંઈ લેવા દેવા નથી પણ બે હાથ ભૂલ પકડાય તો ટ્રસ્ટીઓને ભૂલો પકડી, બરાબર? બધાને ભૂલો ખબર પડી ગઈ. બીજી વાત છે હવે નિરપેક્ષ બળ હતું ને આપણી પાસે તો જ થાય ને કે એમને અમુક કઈ જતા રહો શું કરવાના છે આપણે? બરાબર. કેવું છે ને હું બધાને ત્યાં બોલું કે તમારી જોડે ના બે આવે કે કગરવ આવે, હા તમે તો જ્ઞાની છો નાવા છો નાવા છો એમ કે સમજાવે ચાલે. એટલે એનો ભૂલનો સ્વીકાર થાય એમ. શું શું કહેવાનું કે તમે કેવી રીતે વહીવટ કરવા માંગો છો એ નિશ્ચય કરો. અહમ. અમનું ના હોય જ્ઞાનથી હોય. જ્ઞાનમાં તો કરતા પદ જ નહીં તો નિશ્ચય કેવી રીતે કરે? તમારા જ્ઞાનમાં નિશ્ચય હોય. એમ નહીં, આ જીવન જીવવાનો નિશ્ચય જ્ઞાનમાં હોય. હા, જ્ઞાનથી થાય ને નિશ્ચય. જ્ઞાનથી થાય પણ કરે કોણ? અહમ જ કરે ને જ્ઞાનનો ઉપયોગ કરી. હમ કરે. જ્ઞાનમાં તો દ્રષ્ટાપદ છે તો કરતા પદ આવ્યું ક્યાંથી નિશ્ચય કરવાનો? હવે શું જો જ્ઞાન છે, જ્ઞાનમાં નિશ્ચય છે, અહમ નિશ્ચય ના કરે. તો જ્ઞાનમાં કરતા પદ કેવી રીતે આવી ગયું? દ્રષ્ટાપદ પ્રતાપ જ ના હોય, જ્ઞાન પ્રકાશ છે. હા, તો જ્ઞાન પ્રકાશ વડે અહમ નિશ્ચય કરે. આમ જોશ પાડો છે ને બોલવામાં હમ. એ થોડો વેગ જેવો કરે. એ જોશ છે ને એ તમને પકડી રાખે. પ્રશ્ન પૂછવો ધીમે ધીમે આવું થાય તો શું થાય?
આપણે સમજેલાની પકડ કરીએ, પકડથી નહીં વિચારવું, સમજવા માટે વિચારવું. બરાબર. એટલે કીધું ને દ્રષ્ટાપદ છે. હા હા તો દ્રષ્ટાપદ ભાઈ છે. એમાં કેવી રીતે નિશ્ચય કરવાનું આવ્યું? આ શું છે? મોબાઈલ. મોબાઈલ છે, બરાબર? હમ. તો ખબર છે મોબાઈલને? મને નથી ખબર પડી, જ્ઞાનથી ખબર પડી. જ્ઞાનથી પડી. હમ. તો જ્ઞાનથી કે શું આને શું કહેવાય? તો મોબાઈલ કહેવાય. હમ. હું કહું મોબાઈલ, પણ મોબાઈલ શું? હમ. મોબાઈલ જોયું, મોબાઈલ શું? આ બધું સાધન એના જે ઉપયોગ છે, ગુણધર્મ છે, એ તમે કહો, પણ મને કલ્પના કરવાની નહીં મારે તો. જોઈ ના હોય તો કલ્પના કરવાની રહી. જુઓ તોય કલ્પના કરવાની. કેમ જુઓ તો થશે નહીં, કલ્પના ઉપયોગ કરો છો. ઉપયોગ કરો તો હા. જુઓ ઉપયોગ કરવો અલગ વસ્તુ. હા, બરાબર. બરાબર? હમ. ઉપયોગ કરવો હમ. મને સમજ પડે ત્યાં તો વાત થાય છે રૂબરૂમાં. હમ. બરાબર? જો જે રૂબરૂ વાત થઈ શકે, ચર્ચા થઈ શકે, સમાચાર આપી શકે, લખાણમાં આવે, આમ આવે, એટલે આને મોબાઈલ કહેવાય. હમ. બરાબર? અજ્ઞાન છે કે નહીં? હા. તો નિશ્ચય છે કે નહીં? સીધો જ. તો જ્ઞાનથી નિશ્ચય જો ક્યાંક ને કહેવાય કે અમે કર્યો, અહમ હોય જ નહીં. એ બધો નિશ્ચય જ્ઞાનથી જ થાય. અહમનો નિશ્ચય કરે, બુદ્ધિનો નિશ્ચય કહેવાય. આ કરવું છે, આ કરવાનો નિશ્ચય છે, બુદ્ધિનો કહેવાય. અને જે સમજે નિશ્ચય થાય ને એ મેળે થાય, એ અનુભવથી થાય. અનુભવ એટલે શું? કે હું જાતે જ એને વાત કરી શકું, એ મારો અનુભવ કહેવાય. તો તમે મારા જ્ઞાનમાં તો આવું સમજવા પણ હોય નહીં તો આ સમજણ તો અહમથી થાય ને કે આ મોબાઈલનો શું ઉપયોગ છે. બરાબર? પણ જ્ઞાન વગર શું અહમ ઉપયોગ કરે? આ તો પણ જ્ઞાનથી અહમ જ સમજ્યું ને. સમજ્યું કોણ? જ્ઞાનથી ચોખ્ખું થાય. આ જ્ઞાનથી ચોખવટ થાય પણ ચોખ્ખું કરે તો અહમ જ છે, પુરુષ જ કરે છે. ભાઈ તમે એકલો કહો છો, એકલો કહો છો, હા. સમજ નહીં પડતી. હું કેટલી વાત કરું છું, હમ. તો હમ સમજી જાય તો અહમ જ્ઞાન વડે સમજીએ કે જ્ઞાન વગર ના સમજે. જ્ઞાન સમજે છે, ઊંડો વળે છે, તો શું નહીં આવડતું હાથમાં પાવ? તો એ તો હું જ રેન મારે છે. એટલે જ કે હું સમજે છે, હું પોતા પર ના મૂકીએ કે જ્ઞાન હું ઓળખે ને, જ્ઞાન હું ઓળખે તો હું મટે. એ તો જ્ઞાન છે. જ્ઞાન વડે હું ઓળખો કે હુંનો સવાલ છે, હું ના પામું એ આકાશ ના થાય. તો જ્ઞાન પોતે જ છે. તો જ્ઞાન કેવું છે? સ્વ પર પ્રકાશક. કેવું કહેવાય? સ્વપ્રકાશક. એટલે પેલું જે વૃત્તિ તમે જે કહો છો ને, અને પોતાને પ્રકાશ. તમે જે કહો છો ને કે હું જે જ્ઞાન વડે સમજે છે, એ વાત આખી જુદી થઈ છે. એ જુદી પણ એ પર પ્રકાશિત છે, પર પ્રકાશિત છે. એટલે અહમ પણ આ કામ આ વહીવટ કરવાનું તમે કીધું કે ભાઈ આ કામ કરવા જવું છે કે નહીં જવું, તો એ નિશ્ચય તો અહમ નો છે ને. જ્ઞાનથી અહમે કર્યો કહેવાય. જ્ઞાનમાં જવા આવવા પણ છે નહીં. એ વાત ઘડીક ભૂલી જાઓ. એ વાત પકડશો ને તો વાત નહીં પકડાય. એને ઘડીક વાત કરી નાખો, ભૂલી જાઓ, મૂકી રાખવી ઘડી. પછી વાત કરીએ એના પર. સ્વ પર પ્રકાશ એટલે શું? હા, બસ આ વાત. સ્વપર પ્રકાશક એટલે પોતાને જાણે છે અને બીજાને જાણે છે. પોતાથી જ જાણે. પોતે જ્ઞાન સ્વરૂપ છે માટે. જ્ઞાન સ્વરૂપ છે. હમ. આ દેખાય છે બધું, હા. પોતામાં નથી. હમ. હા, એવી રીતે આ દેખાય બરાબર, છે બરાબર બધું. છે. સ્વ પર પ્રકાશ કાઢી. બરાબર? કે આ વસ્તુ આ જ છે. આ પછી ખબર પડી, જ્ઞાનથી ખબર પડી ને. તો એક આ જ્ઞાનમાં તો ઘણું થોડું છે નહીં. એ પોતાનો પ્રકાશ થયો કે નહીં. અને બીજાને ઓળખે છે. બીજા નિશ્ચય કરે છે, બોલો છે એવું કે એવું જાણે છે કે આ હુંથી નિશ્ચય થયો. પણ ગમતું હોય નિશ્ચય કરું ને તો હુંથી નિશ્ચય થયો કહેવાય. અને સમજણથી કર્યો કે આને આ મોબાઈલ લો, એ જ્ઞાનથી નિશ્ચય કર્યો. એ ગમવામાં નિશ્ચય કર્યો કહેવાય. ગમવામાં નિશ્ચય કર્યો હુંથી થયો. અને સમજણથી ગમવું અને સમજણ એ બેમાં શું ફેર પડ્યો? પેલા રુચિ છે અને પેલા વાસ્તવિકતા છે. એમાં અવકાશ છે. વાસ્તવિકતા છે. વાસ્તવિકતામાં અવકાશ છે. પણ જે વસ્તુ જોઈ જ નહીં એમાં રુચિ કેવી રીતે આવી જાય? ગમવું હોય ને એ દેખાવ રૂપ છે. ઓળખતો નથી, રૂપ જુઓ. આકાર જેવો છે. રૂપ જુઓ. ગમવામાં આકાર ને રૂપ છે. રૂપ છે. માહિક આકાર અને એનું રૂપ છે. પછી ગાવે જાય છે ઘણી બધી. હું જાગું ને 4 વાગે એ ગાવે જાય 3:30 વાગે મોડું થાય. એ બહાર ગયો તો ગાયનો મેળ આવી ગયો. તો ઘણી રૂપાળી ગાય હોય એ ચતુર્પી હોય. હા, બરાબર.
તો એ હેતુ ગુણ જોવાનું છે કે જ્ઞાનથી દેખાય છે? જ્ઞાન વડે દેખાય છે મહારાજ બરાબર, પણ જે ગમવું ના ગમવું તો હું ન થાય ને. હા પણ રૂપ ના સ્વરૂપ તો જ્ઞાન વડે દેખાય ને. આ જ્ઞાન વડે દેખાય પણ હું તો જ્ઞાન નક્કી કરે કે આ હારી ને ખોટી, જ્ઞાન વડે જે નક્કી થયું ને. હું નક્કી કરે ને પણ હા, હું નક્કી કરે તો જ્ઞાન વગર શું કરે? જ્ઞાન વગર કઈ ના કરી શકે. જ્ઞાનમાં સારું ખોટું છે ને મારે એવું. જ્ઞાનમાં સારું ખોટું નથી મારું એમ કેવું છે. સારું ખોટું જોવાનું જ્ઞાનમાં છે, નિર્ણય કરવાનું જ્ઞાનમાં છે. સારા ખોટાના ભાવ જ્ઞાનમાં છે એમ કેવું તમારું. સારા ખોટું જે થાય છે એ જ્ઞાન વડે થાય. જ્ઞાન વડે થાય બરાબર છે, પણ સારું ખોટું જ્ઞાનમાં થોડું છે. જ્ઞાન વડે પોતાને ખબર પડે કે હું જુદો છું, ખબર પડે ના આ તો પડે. એ અહમ કરે સારું ખોટું. જ્ઞાન ના એટલે સમજણ પડે કે ભાઈ હું આ જોનાર તો જુદો જ છું, હું તો એ ખબર પડે કે ના પડે. ના પડે એ પોતાનો પ્રકાશ ક્યાંક ના કહેવાય. કહેવાય. તો નિશ્ચય ભલે કર્યો